મહેસાણા જિલ્લાના કડી વિસ્તારમાં આવેલી સરદારનગર સોસાયટીમાં ચંપાબેન પટેલ કે જેઓ એક તબીબના પત્ની છે, જેમના શંકાસ્પદ મોતે ચકચાર જગાવી છે। કડીમાં તબીબ તરીકે કામ કરતા જયંતિ પટેલના 73 વર્ષીય વૃદ્ધ પત્ની ઘરે એકલા હતા ત્યારે ચંપાબેન પટેલનો શંકાસ્પદ હાલતમાં ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। મકાનમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાની સાથે કબાટ અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો, તો વળી પોલીસ અને પરિવારના કહેવા મુજબ કબાટમાંથી 2 થી 4 લાખ રૂપિયા ગાયબ પણ થયા છે। આથી 73 વર્ષીય વૃદ્ધા ચંપાબેન પટેલની લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું। ત્યારે આ મામલે કડી પોલીસને જાણ કરાતા પોલીસે ફોરેન્સિકની ટીમની મદદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। हाल कड़ी में चंपाबेन जयंतीभाई पटेल नाम एक 73 वर्षीय वृद्धाનું डेड बॉडी મળ્યું છે અને તેમના ફેમિલી મેમ્બર્સ દ્વારા તેમાં શંકા જતાવવામાં આવી રહી છે કે અજુગતું બન્યા હોવાની સંભાવના છે। તેને ધ્યાનમાં રાખી હાલ ફોરેન્સિક પીએમ તેમનું કરવામાં આવી રહ્યું છે અને તે પીએમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ફેમિલી મેમ્બર્સ દ્વારા ઘરમાંથી અમુક રોકડ રકમ ગયાનું હાલ અમને માહિતી આપવામાં આવી છે અને તેના આધારે પોલીસ જે છે એ અલગ અલગ દિશાઓમાં અલગ અલગ એંગલથી તપાસ કરી